હાલેલુયા. બહુ અજાયબ સમય છે અને અજાયબ સમય ત્યારે હોઈ શકે જ્યારે સમય આપણે ઈશ્વરની સાથે વ્યતીત કરીએ છીએ. હાલેલુયા. કારણ કે કોઈ વ્યક્તિની સાથે, કોઈ મિત્રની સાથે, કોઈ સગાવહાલાની સાથે જો આપણે સમયને વ્યતીત કરીએ છીએ તો એને અજાયબ સમય ના કહેવાય, એને બહુ વિશેષ આનંદ ના કહેવાય. પણ ત્યારે મને તમને આનંદ થાય છે કે જ્યારે એ અલૌકિક આનંદની વાત ત્યારે આવે છે જ્યારે સમય વ્યતીત આપણે ઈશ્વરની સાથે, ઈશ્વરની સંગતમાં કરીએ છીએ. હાલેલુયા. કારણ કે જે બાબતો તમે હું જાણતા નથી, જે માર્મિક રહસ્ય તમે હું જાણતા નથી, જે ગૂઢ રહસ્ય તમે હું જાણતા નથી, એ બાબતો તમને મને ઈશ્વરની ઉપસ્થિતિમાં અને સંગતમાં પ્રગટ કરવામાં આવે છે. હાલેલુયા. અને એટલા જ માટે ઈશ્વર સાથેનો સમય એ સૌથી મહત્વનો અને ઉત્તમ સમય છે. આ દુનિયામાં ચાહે કેટલા પણ વ્યક્તિઓ હશે, ગમે તેવા વ્યક્તિઓ હશે, ગમે તે વ્યક્તિ હશે, તેમની સાથે જો આપણે સમય વ્યતીત કરીએ એના કરતાં વિશેષ સમય એ છે કે આપણે ઈશ્વરની સાથે વધારે સમય વ્યતીત કરીએ. હાલેલુયા. હાલેલુયા. લોકો સામાન્ય રીતે અત્યારે જો તમે જોશો ગામડાઓમાં તો બહુ ઓછું હોય છે. ગામડાના લોકો તો પોતાના ઘરમાં જ સમય વ્યતીત થઈ જતો હોય છે. ઓકે, ગામડામાં એવું થાય કે સવારમાં ઉઠે તો ગાયોની પાછળ, ખેતરોમાં એમનો સમય વીતી જતો હોય છે. પણ શહેરમાં જોઈએ તો લોકો નોકરી કે ધંધો રોજગાર કરતા હોય છે, એમાં તેમનો સમય જતો રહેતો હોય છે. જો તમને કોઈ શહેરમાં વ્યક્તિ રહે, જો તમારે તેમને મળવું હોય તો એ વ્યક્તિ તમને સામેથી સમય આપે એવા સમયે તમારે તેમને મળવા જવું પડે. કેમ? કારણ કે તેમની પાસે સમય નથી. હું ઘણા બધા શહેરોમાં જઉં છું, મારા મિત્રોને મળું છું, અને એવું બને જ્યારે મળવા જઉં છું ત્યારે તેઓ રજા મૂકે છે એટલા માટે કે તેઓ સમય વ્યતીત કરી શકે. જો નોકરી પર જાય તો આખો દિવસ હું પણ કંટાળી જઉં છું, કારણ કે મને ઘણીવાર એવું થાય કે એમના ઘરે આવ્યો છું ને મારા મિત્ર મને મળતા નથી. વાલા, હું તમને કહેવા માંગુ છું, કદાચ એ બાબતો અત્યારે દુનિયામાં બની રહી છે કે જ્યાં લોકો કદાચ બની શકે પોતાનો સમય પોતાના મિત્રોની સાથે, લોકોની સાથે, પરિવારની સાથે વ્યતીત કરતા હોય છે. જરૂરી પણ છે, પણ સૌથી મહત્વની વાત એ છે કે આજનો આ સમય છે આપણે ઈશ્વરની સાથે વિશેષ વ્યતીત કરીએ. હાલેલુયા. જ્યારે તમે ઈશ્વરની સંગતમાં રહો છો ત્યારે હું તમને કહેવા માંગુ છું કે જે આશીર્વાદ ઈશ્વર તમને મને આપવા માંગે છે એ આશીર્વાદની સહભાગીતા તમે હું પ્રાપ્ત કરીએ છીએ. દુનિયા તમને આશીર્વાદ નહીં આપે, જાણી લો. વ્યક્તિ તમને બે શબ્દથી કદાચ આશીર્વાદ આપી શકે એ સીમિત છે. એ દુનિયાનો આશીર્વાદ સીમિત છે, દુનિયાના વાના સીમિત છે, પણ જે વાના ઈશ્વર તમને મને આપે છે એની કોઈ સીમા નથી. હાલેલુયા. કારણ કે પ્રભુનું વચન કહે છે કે પ્રભુ તમને મને અનંતકાલિક આશીર્વાદો આપે છે, જે હંમેશા માટે ટકે છે. જે આશીર્વાદ હંમેશા માટે ટકે છે એવા આશીર્વાદ ઈશ્વર તમને મને આપવા માંગે છે. એટલા જ માટે કેટલાક વ્યક્તિઓ જ્યારે આ દુનિયામાં જીવી રહ્યા છે તેઓ આ બાબતને સમજી ગયા છે. એટલા માટે ઈશ્વરની ઉપસ્થિતિ, ઈશ્વરની સંગતની ઝંખના તેઓ રાખે છે અને ચૂકતા નથી ઈશ્વરની સંગત કરવાને માટે. હાલેલુયા. હાલેલુયા. હું પણ મારો સમય ઘણીવાર એવું બને. ગઈકાલે મારા એક મિત્ર હતા, મને સાંજના સમયે કીધું કે સાહેબ ચાલો ચા પીને આવીએ. મારા વાઈફે ફોન રિસીવ કર્યો. સારી બાબત છે. મિત્રો ઘણીવાર આપણને કહે કે આપણે જે થોડી સંગત કરીએ, બેસીએ, ફ્રેશ થઈએ, એ બાબતો સારી છે. પણ હું એ સમય દરમિયાન દેવની ઉપસ્થિતિમાં બેસીને હું તૈયારી કરતો હતો અને મારા વાઈફ કહે છે કે સાહેબ હમણાં નહીં આવે કારણ કે તેઓ આવતીકાલની તૈયારી કરે છે. હાલેલુયા. આપણે આપણો સમય કઈ રીતે વ્યતીત કરીએ છીએ, કઈ રીતે વિતાવીએ છીએ, બહુ મહત્વનો છે વાલાઓ. એટલા જ માટે હું તમને કહેવા માંગુ છું કે ઈશ્વર સાથેનો સમય, ઈશ્વર સાથેની સંગત એ સૌથી મહત્વની વાત છે આપણા જીવન માટે. જે હંમેશામાં ટકનારા વાના છે એ વાના તરફ અત્યારે તમારે મારે દ્રષ્ટિ કરવાની જરૂર છે. પ્રભુ ખ્રિસ્ત જ્યારે દુનિયામાં હતા, બાઇબલ કહે છે પ્રમાણે પ્રભુ ખ્રિસ્ત જ્યારે દુનિયામાં હતા ત્યારે બે એવા વ્યક્તિઓ હતા કે જે વ્યક્તિઓએ પ્રભુ ખ્રિસ્તને અચંબામાં મૂકી દીધા. એટલે કે પ્રભુ ઈસુ તેઓને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. એવા બે વ્યક્તિ હતા. આજે એવા બે વ્યક્તિ સંબંધી આપણે વિચાર કરવા માંગીએ છીએ અને અભ્યાસ પણ કરવા માંગીએ છીએ અને આપણા જીવનોમાં એ બાબતો સંબંધી કેટલીક બાબતો આપણે શીખવા પણ માંગીએ છીએ કે આપણે આપણા જીવનો દ્વારા આપણે ઈશ્વરને કેવી રીતે આશ્ચર્ય મૂકી શકીએ છીએ. બહુ મહત્વની વાત છે, બહુ ધ્યાનથી સાંભળજો. એવા બે વ્યક્તિઓ હતા કે જે વ્યક્તિઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશ્ચર્યચકિત કરી મૂક્યા, અચંબામાં મૂકી દીધા. અને એમાંનો એક એવો વ્યક્તિ હતો જે એક અધિકારી હતો. એ અધિકારીએ પોતાના વિશ્વાસ દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશ્ચર્યમાં મૂકી દીધા. બીજા એક બે વ્યક્તિઓ હતા કે જે વ્યક્તિઓએ અવિશ્વાસ દ્વારા પ્રભુ ખ્રિસ્તને અચંબામાં મૂકી દીધા.
દુનિયામાં એવા બે વ્યક્તિ હંમેશા જોવા મળે છે. એક વ્યક્તિ વિશ્વાસ કરે છે, બીજો વ્યક્તિ વિશ્વાસ કરતો નથી. એવા હંમેશા બે વ્યક્તિ જોવા મળે. પરિવારમાં પણ એવા વ્યક્તિઓ હોય છે કે જ્યાં એક વ્યક્તિ વિશ્વાસ કરે છે અને બીજો વ્યક્તિ વિશ્વાસ કરતો. પત્ની વિશ્વાસ કરે છે, પતિ વિશ્વાસ કરતો નથી. પતિ વિશ્વાસ કરે છે તો પત્ની વિશ્વાસ કરતી નથી. માતા પિતા વિશ્વાસ કરે છે તો બાળકો વિશ્વાસ કરતા નથી. બાળકો વિશ્વાસ કરે છે તો માતા પિતા વિશ્વાસ કરતા નથી. આ એક પ્રભુ પરના વિશ્વાસની હું વાત કરી રહ્યો છું. પ્રભુ પરના વિશ્વાસની વાત કરી રહ્યો છું કે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે આશ્ચર્યચકિત થઈ ગયા લોકોના વિશ્વાસને જોઈને, અને એમાંનો એક અધિકારી પ્રભુ ખ્રિસ્તની પાસે આવે છે. તેના સંબંધી લોકો સાક્ષી પૂરે છે કે એ વ્યક્તિ બહુ સારો છે, એવી સાક્ષી પૂરવામાં આવી. એટલું જ નહીં, પણ શિષ્યએ એ વ્યક્તિ સંબંધી સારી સાક્ષી પૂરી કે આ વ્યક્તિ બહુ સારો છે. પણ જ્યારે એ વ્યક્તિની પાસે પ્રભુ ખ્રિસ્ત આવે છે ત્યારે એ વ્યક્તિ એવું કહે છે કે હું સારો નથી. શું કહે છે એ વ્યક્તિ? શું કહે છે? હું સારો. એના શબ્દ પ્રભુ ખ્રિસ્તના આગળ એવા હતા કે તમે મારા છાપરા નીચે આવો એવો યોગ્ય વ્યક્તિ હું નથી. તમે મારા ઘરમાં આવો એવો યોગ્ય વ્યક્તિ હું નથી. હું તો અયોગ્ય વ્યક્તિ છું કે જેના ઘર નીચે અથવા ઘરની અંદર તમે આવી શકો. મારું ઘર એવું નથી પ્રભુ કે જ્યાં તમે આવી શકો. એવું મારું જીવન છે. પણ બીજા વ્યક્તિ જ્યારે એની તરફ જુએ છે ત્યારે કહે છે કે આ વ્યક્તિ યોગ્ય વ્યક્તિ છે, આ વ્યક્તિ સારો વ્યક્તિ છે, પ્રભુ તમારે એમના ઘરે જવું જોઈએ. પણ આ વ્યક્તિની પાસે જ્યારે વ્યક્તિગત પ્રભુ ખ્રિસ્ત આવે છે ત્યારે કહે છે કે નહીં પ્રભુ, હું યોગ્ય વ્યક્તિ નથી, હું તો અયોગ્ય વ્યક્તિ છું. આજે એવા વ્યક્તિ સંબંધી આપણે વિચાર કરવા માંગીએ છીએ. એનો એક બહુ મોટો વિશ્વાસ પ્રભુ ખ્રિસ્ત પર હતો. ભલે કદાચ એ વ્યક્તિ કહે છે કે હું અયોગ્ય છું, સારો વ્યક્તિ નથી, છતાં પણ એના વિશ્વાસે પ્રભુ ખ્રિસ્તને આશ્ચર્યચકિત કર્યું. હાલેલુયા, હાલેલુયા. એની પાછળ એની નમ્રતા હતી. શું હતી? નમ્રતા. એ નમ્ર વ્યક્તિ હતો. દુનિયામાં ઘણા ઓછા વ્યક્તિઓ આપણને નમ્ર વ્યક્તિ જોવા મળે છે. બહુ ઓછા વ્યક્તિ નમ્ર વ્યક્તિ જોવા મળે છે. મોટા ભાગ આપણે જોઈએ છે લોકો એવું કહે છે કે જેવા સાથે તેવા. કેવું કહે છે? જેવા સાથે. ભાઈ એ ગુસ્સે થાય છે, આપણે પણ ગુસ્સે થઈ જવાનું. એ આપણા પર બદલો લે છે તો આપણે પણ બદલો લેવાનો. એ આપણા પર વેર વાળે છે તો આપણે પણ એના પર વેર વાળીએ. એ આપણા માટે આવું કરે છે તો આપણે એના માટે આવું કરીએ. એવી સમજ શક્તિ વાળા લોકો દુનિયામાં ઘણા બધા જોવા મળે છે. પણ જે વ્યક્તિ નમ્ર છે, ઈશ્વરની ભીખ રાખે છે, એ વ્યક્તિ આવું વિચારતો નથી. પ્રભુનું વચન બહુ સ્પષ્ટ કહે છે કે બદલો લેવો, વેર વાળું એ આપણું કામ નથી. હાલેલુયા. કોઈ વ્યક્તિનો વેર વાળું, કોઈ વ્યક્તિનો બદલો લેવો એ આપણું કામ નથી. એમ પણ કહે છે કે ઈશ્વરને માટે બધું છોડી મૂકો તમે. હાલેલુયા. કોના માટે છોડવાનું છે? ઈશ્વરના માટે, દેવને માટે છોડવાનું છે. ઘણીવાર આપણે દેવને માટે છોડતા નથી અને આપણે પોતે જ જવાબદારી લઈ લઈએ છીએ અને કહે છે કે નહીં, આ તો આપણું કામ છે, ભાઈ આપણે આ કરી લઈએ, અને એને લઈને આપણે નિરાશ થઈએ છીએ. હું તમને કહેવા માંગુ છું કે જીવનમાં સૌથી વધારે સ્થાન દેવને આપવું એ મહત્વ છે. હાલેલુયા. દેવને વધારે સ્થાન આપો. આપણે જ્યારે વ્યક્તિ સ્થાન આપીએ છીએ ઘણીવાર આપણે નિરાશ થઈ શકીએ છીએ. હું પણ મારા જીવનમાં જ્યારે જ્યારે વ્યક્તિ સ્થાન આપું છું, ઘણીવાર એ વ્યક્તિના સંબંધો, વ્યક્તિ સાથેના સંપર્ક, વ્યક્તિ સાથેનો આપણો શું કહેવાય કે એમની સાથેની ઓળખાણ ઘણીવાર આપણને નિરાશ કરી દે છે. પણ દેવ તમને ક્યારે નિરાશ નહીં કરે. હાલેલુયા, હાલેલુયા. ઘણીવાર તમને આવા અનુભવ થયા હશે, મને પણ થાય છે. જે વ્યક્તિઓને તમારે કદાચ ઘણીવાર તમારા ઘરે જમાડ્યા હોય, બેસીને સંગત કરી હોય, બરાબર, અને ઘણીવાર બહુ સારો સમય તમે વિતાવ્યો હોય, અને ઘણીવાર તમને બજારમાં મળી જાય તમારી સાથે વધારે વાત નહીં કરે તો તમને ખોટું લાગે કે નહીં લાગે? લાગે કે નહીં લાગે? તમે શું કહો? આ વ્યક્તિ જ્યારે અમારા ઘરે આવ્યો, અમે એમને બહુ ખવડાવ્યું, અમે તો બહુ આગતા સ્વાગતા કરી, ફૂલ આપ્યું, એના માટે ઘણું બધું કર્યું, અમારું ઘર એમના માટે ખુલ્લું મૂક્યું, પણ આ વ્યક્તિ અમારી સાથે વધારે વાત કરી નહીં. દુઃખ થાય ને? થાય છે ને? ઘણીવાર લોકો મને મળીને પણ દુઃખી થઈ જાય છે, કારણ કે મને ઓછો સમય હોય છે. મને મળીને દુઃખી થઈ જાય, કહે છે કે ભાઈ આ કિશોર વસાવો તો અમારા ઘરે આવેલો અને યાર મને જ નથી ઓળખતો. જો કે મારી સમસ્યા છે, ઘણીવાર હું માણસોને ઓળખી શકતો નથી અને એને લઈને મને પણ તકલીફ છે. ઘણીવાર
પણ હું પ્રયત્ન એ કરું છું કે લોકોની સાથે કોઈક રીતે થોડી ઘણી વાતચીત કરવાનો પ્રયત્ન તો હું કરું છું. કેમ? શા માટે? કે સામેના વ્યક્તિને ખોટું ના લાગે, સામેના વ્યક્તિને સારું લાગવું જોઈએ, સામેના વ્યક્તિ આપણને જે નિરાશ ન થવો જોઈએ, એ પણ આપણા ઘણીવાર પ્રયત્ન હોય છે. પણ જેના માટે આપણે ઘણું બધું કરીએ છીએ, જો વ્યક્તિ જો આપણાથી વિમુખ થાય તો આપણને દુઃખ થાય છે. હું તમને કહેવા માંગુ છું કે આ તો એક દુનિયાનો આપણો સંબંધ છે, જ્યાં તમે હું નિરાશ થઈ જાય છે કોઈક વ્યક્તિને આપણે મળવા દ્વારા. પણ હું તમને કહેવા માંગુ છું કે જ્યારે તમે પ્રભુની સાથે મુલાકાત કરો છો ને, પ્રભુનું વચન એવું કહે છે કે ભલે પ્રભુ તમે વિમુખ થાઓ છો, છતાં પણ ઈશ્વર તમને પ્રેમ કરે છે. હાલેલુયા! બહુ અદ્ભુત બાબત છે. તમે ઈશ્વરથી દૂર જાઓ છો છતાં પણ ઈશ્વર તમને પ્રેમ કરે એ ભૂલતો નહીં, તમારી સાથે જ રહે છે. એ પ્રભુનું વચન બહુ સ્પષ્ટ આપણા જીવનના માટે છે. આજના જે વચન આપણે જોવા માંગીએ છીએ, પ્રભુને જે લોકોએ આશ્ચર્યચકિત કર્યો એમાંનો આ એક અધિકારી, એ સુબેદારની વાત કરવામાં આવે છે. લુકની લખેલી સુવાર્તા તેનો 7મો અધ્યાય 1લી કલમથી લઈને 10મી કલમ. આપણે બધી જ બાબતો વાંચવા નથી માંગતા, પણ એ વ્યક્તિ સંબંધી આપણે જોવા માંગીએ છીએ કે જેણે પોતાના વિશ્વાસ દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશ્ચર્યચકિત કરી મૂક્યો. અને પ્રભુ ખ્રિસ્તના મુખના શબ્દ શું હતા? પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે આના જેવો વિશ્વાસ મેં ઇઝરાયલમાં જોયો નથી. ઓહો, કેટલી સાહેબ બાબત છે! આ વ્યક્તિના જેવો વિશ્વાસ મેં ઇઝરાયલમાં જોયો. અત્યાર સુધી જેની સાથે ઈસુની મુલાકાત થઈ, અત્યાર સુધી જેને પ્રભુ ખ્રિસ્ત મળ્યા, અત્યાર સુધી જેની સાથે પ્રભુ ખ્રિસ્ત સંગત કરી, અત્યાર સુધી પ્રભુ ખ્રિસ્ત જેને વચન આપ્યા, જેમના ઘરે જમ્યા, જેમની સાથે રહ્યા, એ વ્યક્તિઓમાં નહીં, પણ એક એવી વ્યક્તિ છે કે જે વ્યક્તિના જીવનને લઈને કહેવામાં આવે છે કે એ વ્યક્તિનો વિશ્વાસ એ અજાયબ હતો. હાલેલુયા! એ વ્યક્તિનો વિશ્વાસ બીજા વ્યક્તિઓ કરતા એ મોટો હતો, એવું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના મુખ દ્વારા અહીં કહી રહ્યા છે. અહીં લખવામાં આવ્યું છે પ્રમાણે, લોકોને પોતાની ઘણી વાતો કહી સંભળાયા પછી તે કફરનહૂમ આવ્યો. એક સુબેદારનો ચાકર જે તેને વહાલો હતો, તે માંદો પડીને મરવાની અણી પર હતો. ઈસુ સંબંધી તેણે સાંભળ્યું ત્યારે તેણે તેની પાસે યહૂદીઓના વડીલોને મોકલીને તેને વિનંતી કરી કે તું આવીને મારા ચાકરને બચા. તેઓએ ઈસુની પાસે આવીને તેને આગ્રહથી વિનંતી કરી કે જેને સારું તું આટલું કરે તેને તે યોગ્ય છે, કેમ કે તે આપણા પર પ્રેમ રાખે છે. વળી તેણે પોતાને ખર્ચે આપણું સભાસ્થાન બંધાવ્યું છે. ઈસુ તેઓની સાથે ગયો ને તેના ઘરની વેગળો નહોતો, એટલામાં સુબેદારે તેની પાસે પોતાના કેટલાયક મિત્રોને મોકલીને તેને કહેવડાવ્યું કે પ્રભુ, તું તસ્દી ન લે, કેમ કે તું મારા છાપરા તળે આવે એવો હું યોગ્ય નથી. એ કારણથી મેં પણ તારી પાસે આવવા પોતાની યોગ્ય ગણ્યો નહીં, પણ તું શબ્દ બોલ એટલે મારો ચાકર સાજો થશે. કેમ કે હું પણ તાબેદાર માણસ છું ને મારે તાબે સિપાઈઓ છે. કેમ કે હું કહું છું કે જા એટલે તે જાય છે, બીજાને કહું છું તે આવ અને તે આવે છે, અને મારા ચાકરને કહું છું કે આ કર અને તે કરે છે. એ વાત સાંભળીને ઈસુ તેનાથી અચરજ થયો, કહે છે કે અચરજ થયો, આશ્ચર્યચકિત થયો, અને કહે છે કે અને પાછા ફરીને તેણે પાછળ આવતા લોકોને કહ્યું કે હું તમને કહું છું કે આટલો બધો વિશ્વાસ ઇસ્રાયેલમાં પણ મારા જોવામાં આવ્યો નથી. હાલેલુયા! હાલેલુયા! આટલો મોટો વિશ્વાસ, આટલો ઉત્તમ વિશ્વાસ ઇસ્રાયેલની પ્રજામાં પણ મેં જોયો નથી. હવે તમને કહેવા માંગુ છું કે બાબતને, શેઠ ને ચાકરની વાત હું તમને કરું. શેઠ મોટો કે ચાકર મોટો? હે, કોણ મોટું? બોલો બોલો. શેઠ મોટો કે ચાકર મોટો? હકીકત કેમ શંકા છે? કશે કોઈ શંકા નથી ને? હે, શેઠની ખુરશીમાં ચાકર બેસે? નહીં બેસે ને? શેઠની ખુરશીમાં ચાકર નહીં બેસે ને? નહીં બેસે, કારણ કે એની લિમિટેશન છે, કારણ કે શેઠ એ શેઠ છે. હવે હું તમને કહેવા માંગુ છું, મૂસાના નિયમ પ્રમાણે એવું હતું કે કોઈ ચાકર
અથવા જેને ગુલામ તરીકે ખરીદી લેવામાં આવે, જે એમનો ચાકર બનીને રહે, એના સંબંધી એવું હતું, કેટલોક સમય જો વ્યક્તિ એમની સાથે 6 વર્ષ રહેવા માંગે છે તો 6 વર્ષ સુધી એ ગુલામ રહે, ત્યાર પછીને છૂટો કરી દેવામાં આવે. પણ જો એ વ્યક્તિની મરજી એવી હોય કે હું રહેવા માંગુ છું, તો પછી એવું બને કાયમને માટે જો એમનો ચાકર બનીને રહેવા માંગે છે અથવા ગુલામ બનીને રહેવા માંગે છે, તો એવું બને કે તેમના કાનને શું કરવામાં આવતું? કોચીને એની અંદર એક કડી પહેરાવવામાં આવતી. એમની નિશાની હતી કે એ ગુલામ છે, એ કોકનો ચાકર છે, જેને ગુલામ તરીકે ખરીદવામાં આવ્યો છે. ભલે પોતાના પરિવારની સાથે વ્યક્તિ રહેતો હોય તો પણ એ વ્યક્તિના માટે એ નિયમ હતો. હવે તમે હું સમજી શકીએ છીએ કે ચાકર અને એક શેઠની વચ્ચે કેટલું મોટું અંતર હોઈ શકે. કારણ કે જે ચાકરને કહે છે કે તું આમ કર, તો ચાકરે કરવું પડે. પેલો કહે કે તું પેલું કર, તો કરવું પડે. કારણ કે એ એમના તાબા હેઠળ છે. એ શેઠના કહ્યા પ્રમાણે બધી જ બાબતો એમને કરવી પડે, કારણ કે એમનો નોકર છે, એમનો ચાકર છે. પણ અહીં જે બાબત લખવામાં આવી છે, વાલો, એવું લખવામાં આવ્યું છે કે એ શેઠ એમના ચાકરને પ્રેમ કરતો હતો. પ્રેમ એટલો બધો કરતો હતો, ત્યાં લખવામાં આવ્યું છે કે એને બહુ જ પ્રેમ કરતો હતો. હાલેલુયા, હાલેલુયા. આજે પ્રેમ છે ને વાલા, હું તમને કહેવા માંગુ છું, ઈશ્વરે પ્રેમને પ્રગટ કરે છે. હાલેલુયા. જે પોતાની નજરમાં એને ચાકર ગણતો નથી, પણ પોતાનો વ્યક્તિ ગણે છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ ખ્રિસ્તે શિષ્યના પગ ધોયા. શું કર્યું? ઈસુ ખ્રિસ્તે શિષ્યના શું કર્યા? પગ ધોયા. અને તેઓને એ પાઠ ભણાયો. તેને એવું કહેવામાં આવ્યું કે શેઠ ચાકર કરતા મોટો નથી. હાલેલુયા, હાલેલુયા. અને પ્રભુ ખ્રિસ્તે આવું કીધું કે જ્યાં સુધી હું તમારા પગ નહીં ધોઉં, ત્યાં સુધી તમારી મારી વચ્ચેનો કોઈ સંબંધ રહેતો નથી. હાલેલુયા. ને એટલા માટે જ્યારે પિત્તરના પગ પ્રભુ ખ્રિસ્ત ધોઈ રહ્યા હતા, ત્યારે પિત્તર પ્રભુ ખ્રિસ્તને કહે છે કે પ્રભુ એક કામ કરો, પગ જ નહીં તમે મને નવડાવી દો. હાલેલુયા. પ્રભુ, મારા માટે એ જરૂરી છે કે જેથી કરીને તમારો અને મારો જે સંબંધ છે બહુ ગાઢ રહી શકે, બહુ મજબૂત બની શકે. હાલેલુયા. ઈશ્વરને તમે એ દ્રષ્ટિથી જુઓ વાલા. ઘણીવાર આપણે વિશ્વાસમાં કેમ નબળા હોઈએ છીએ? કારણ કે આપણી દ્રષ્ટિ એવી છે. આપણે ઈશ્વરને નજરથી જોઈએ છીએ, કારણ કે દુનિયામાં આપણે નજરથી જોતા શીખી ગયા છે. ઘણીવાર એવું થાય ને કે પરિવારમાં પણ આપણે સમજશક્તિથી આપણે જીવીએ છીએ, અને એના લીધે મનમેળ રહેતું નથી. ઘણીવાર 2 બાળકો હોય તો માતા પિતા એક બાળકને વધારે પ્રેમ કરે ને એકને ઓછો પ્રેમ થાય. કે એવું થાય? મેં એવા કુટુંબો પણ જોયા છે કે બાળકોને વહેંચી લે છે, આ મમ્મીનો ને આ પપ્પાનો. શું કરે છે? આ મમ્મીનો અને આ પપ્પાનો. અને એવું કહે છે કે આ તો ભાઈ, અને એવું પછી પ્રથા પણ પડી જાય છે. એવું પણ થાય છે. મેં જોયા છે બાળકોને જેમની સાથે વધારે લાગણી હોય, ઘડપણમાં એવું પણ જોયું છે કે મમ્મી એક બીજા દીકરા સાથે હોય અને પપ્પા બીજા દીકરા સાથે હોય. પ્રભુ એના માટે નથી બનાવ્યા, જાણી લેજો. પ્રભુએ તો સાથે રહેવા માટે બનાવ્યા છે. હાલેલુયા. એવું ક્યારેય કરવું નહીં. મા બાપને વહેંચી લેવું, ઘડપણના સમયે એકબીજાની હૂંફ, એકબીજાનો આશરો એ બહુ જરૂરી છે. ગઈકાલે સાંજે એક પરિવારની મુલાકાતે ગયા. એક પ્રભુની સેવિકા પ્રભુમાં ઊંઘી ગયા. ઘણા વર્ષો સુધી પથારીવસ્ત રહ્યા, ઘણા વર્ષો સુધી. અમે જ્યારે મળવા જઈએ ત્યારે અમે જોઈએ પથારીમાં એક હાડપિંજર જ પડ્યું હોય. ભલે એ સ્થિતિમાં પ્રભુની સેવિકા રહે, પ્રભુના સેવક છે. હું તો કહું છું બહુ કપરી સ્થિતિમાં એમને સેવાઓ કરી. પોતાની પત્ની વર્ષો સુધી, મને યાદ નથી પણ મને ધ્યાનમાં હોય ત્યાં સુધી 8-10 વર્ષ હશે, થઈ ગયા હશે, પથારીમાં રહ્યા. પ્રભુની સેવિકા, અને જેમને ચાલવાની તો પરિસ્થિતિ અલગ જ, પથારીમાં રહીને પ્રભુના સેવકે સેવા પણ કરી અને પોતાની પત્નીની સેવા પણ કરી, પ્રભુની સેવા પણ કરી, પત્નીની સેવા પણ કરી. પણ ગઈકાલે જ્યારે તેમની સાથે વાત કરતા ત્યારે એમની આંખોમાં આંસુ હતા. ભલે એમના પત્ની પથારીવશ હતા, પણ એમના પત્ની એમની સાથે હતા. હાલેલુયા. એમના પત્ની મરતા પહેલા એમને કહે છે કે તમે એકલા પડી જશો. પછી એમના પતિ શું કહે છે ખબર છે?
તમે પ્રભુને પ્રાર્થના કરો કે હું એકલો નહીં પડું. તમે જશો ભલે પણ પ્રભુ મારી સાથે છે. હાલેલુયા, હાલેલુયા. જો એ પ્રેમ છે, એ પ્રેમ છે. શેઠ અને નોકરના પ્રેમને આપણે જ્યારે જોઈએ છીએ, તેમના જીવનને માટે શેઠ એટલા બધા પ્રયત્ન કરતો હોય છે કે તે જુએ છે કે શેઠ અહીં મારા માટે કેટલો બધો પ્રેમ રાખે છે. કારણ કે એનો નોકર મરવા પડ્યો. ત્યાં લખવામાં આવ્યું છે કે મરણની અણી પર હતો, વ્યક્તિ મરવા પડ્યો હતો. અને એટલા જ માટે શેઠે એમના જેટલા પણ પ્રયત્ન હતા, બધા જ પ્રયત્નો એમના નોકરને માટે એમણે કર્યા કે એમનો નોકર સારો થાય, પણ બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા. આખરે એવું બને છે કે ઈસુ સંબંધી એમને ખબર પડે છે કે જો મારી વિનંતી ઈસુ સુધી પહોંચાડવામાં આવે, જો ઈસુને મારા ચાકર સંબંધી જાણ કરવામાં આવે, તો ચોક્કસપણે એવું બની શકે છે કે મારો ચાકર સાજો થઈ જશે. હાલેલુયા, હાલેલુયા. ને એટલા માટે એવું બને છે કે આ વ્યક્તિ પોતાને એટલો બધો નમ્ર કરે છે અને પોતાના જીવન તરફ દ્રષ્ટિ કરતા જુએ છે અને કહે છે કે જ્યારે હું ઈસુની પાસે જઈશ તો મારું જીવન તો ઈસુની પાસે જતા યોગ્ય નથી, કારણ કે હું પણ કોકના તાબા હેઠળ છું. આજે અધિકારીની વાત કરવામાં આવી રહી છે, એ તો રોમન અધિકારી છે. અને એ સમયે રોમન અધિકારી તો સૌથી ખૂંખાર અને ભયંકર તેઓને ગણવામાં આવતા. લોકોને સાથે ક્રૂરતાથી તેઓ વર્તન કરતા હતા. એ બધી બાબતો એ સમય દરમિયાન જોવા મળતી હતી વાલાઓ. અને એટલા જ માટે લોકો એ અધિકારીઓને એ દ્રષ્ટિથી જોતા હતા કે આ તો ભયંકર છે, અરે આ તો ક્રૂર વ્યક્તિ છે, આ લોકોની સાથે આવો વ્યવહાર કરે છે. અને એટલા માટે લોકો એ દ્રષ્ટિથી લોકોને જોતા હતા. અને લોકોને લોકો શું કહેતા? પાપી વ્યક્તિ કહેતા. શું કહેતા હતા? પાપી કહેતા હતા. એ જમાનામાં લોકો કોઈ અધિકારી જો ક્રૂરતાથી માણસની સાથે વર્તન કરે ને તો તેને પાપી ગણતા હતા. અરે આને બિલકુલ દયા નથી લોકો પ્રત્યે. અને એટલા જ માટે આ વ્યક્તિ સંબંધ જો વિચાર કરીએ, આ સુબેદાર છે, એટલે કે સુબેદારના અંતર્ગત 100 જેટલા સિપાહીઓ કામ કરે. કેટલા સિપાહીઓ કામ કરે? 100 જેટલા સિપાહીઓ કામ કરે. જેમના અંતર્ગત 100 સિપાહીઓ કામ કરે, જેમની નીચે 100 સિપાહીઓ છે અને એમના પર અધિકાર જમાવે છે, એ વ્યક્તિ કેવો હોઈ શકે? કેવો હોઈ શકે? પણ વ્યક્તિ પોતાને નમ્ર કરે છે. શું કરે છે? નમ્ર કરે છે. એમણે ધાર્યું હોત તો ઈસુની પાસે જઈને એમને એવું કહી શક્યો હોત કે પ્રભુ હું સુબેદાર છું, મારા ચાકરને તમે શું કરો? સારો કરી દો. શું કીધું હોત? મારા ચાકરને તમે સારો કરી દો. હું તો સુબેદાર છું, એક અધિકારી વ્યક્તિ છું. જો એવા હેતુ સહ એ પ્રભુ ખ્રિસ્તની પાસે ગયો હોત તો એનો ચાકર ક્યારે સારો થયો ના હોત. એનું કારણ છે. હું તમને આજે કહેવા માંગુ છું કે જ્યારે તમે પ્રભુની પાસે જાઓ છો ને, તો તમે કોણ છે ભૂલી જાઓ. શું કરવાનું છે પ્રભુની પાસે જાઓ ત્યારે? હું કોણ છું, મારી લાયકાત, મારું હું પણ, મારો સ્વભાવ, મારો અભ્યાસ, મારી પોસ્ટ, એ બધું સાઈડ પર મૂકીને પ્રભુની પાસે જવાની જરૂર છે. હાલેલુયા. જો તમે તમારી લાયકાત, તમારી પોસ્ટ, તમારો જે કંઈ બાબતો છે, તમારો સ્વભાવ છે, તમારું જીવન જો તમે સાઈડ પર મૂકો છો અને નમ્ર ભાવ જ્યારે તમે પ્રભુની પાસે જાઓ છો, ત્યાં તમે ચમત્કારને જુઓ છો. હાલેલુયા, હાલેલુયા. આ જ બાબત છે અધિકારીના જીવનમાં. જો ચમત્કાર થયો હોય એની પાછળ એ કારણ હતો, એ વ્યક્તિ પોતાની લાયકાતને, પોતાના સ્વભાવને, પોતાના જીવનને સાઈડ પર મૂકે છે. એને ખબર પડી ગઈ છે જો મારે પ્રભુની પાસે જવું હોય તો મારે નમ્ર બનવાની જરૂર છે. વાલાઓ, હું તમને કહેવા માંગુ છું, જ્યારે તમે પ્રભુની પાસે જાઓ છો ને, તમે નમ્ર ભાવની સાથે જાઓ. હાલેલુયા. પ્રભુએ એવા વ્યક્તિને ઊંચા કર્યા છે કે જેઓ હંમેશા નમ્ર થયા. હાલેલુયા. મૂસા દેવની આગળ નમ્ર થયો અને ઇસ્રાયેલનો અધિકારી બન્યો. હાલેલુયા. યોશુઆ ઈશ્વરની આગળ નમ્ર બન્યો અને એ ઇસ્રાયેલનો અધિકારી બન્યો. હાલેલુયા. કાલેબ એ ઈશ્વરની આગળ નમ્ર બન્યો અને 85 વર્ષની ઉંમરે પણ તે ખડતર હતો. હાલેલુયા, હાલેલુયા. એની પાસે જે જુવાનમાં તાકાત હતી, એ જ તાકાત એની પાસે 85 વર્ષે પણ હતી, કારણ કે એ ઈશ્વરની સામે એ નમ્ર બન્યો. હાલેલુયા. દાઉદ એટલા માટે રાજા બન્યો કારણ કે ઈશ્વરની આગળ નમ્ર બન્યો. હાલેલુયા, હાલેલુયા.
બાઇબલમાં જેટલા પણ પાત્ર ઈશ્વરે ઊંચા કર્યા, જેટલા પણ પાત્ર ઈશ્વરે ઊંચા કર્યા, એ તમામ પાત્રના જીવનો આપણે જોઈએ છે કે તેઓ દેવની આગળ નમ્ર બન્યા. અને એટલા જ માટે ઈશ્વર તેમને ઊંચા કર્યા, એટલા માટે ઈશ્વર તેમને તેમના સ્થાને મૂકીને તેમના જીવન દ્વારા ઈશ્વર પોતે માન પામ્યા. હાલેલુયા, હાલેલુયા. અને એટલા જ માટે જ્યારે તમે કે હું ઈશ્વરની પાસે જઈએ છીએ, એ નમ્રતા તમારા મારા જીવનમાં જરૂરી છે. અને એટલા જ માટે ઈસુ ખ્રિસ્તે જોયું અન્ય વ્યક્તિના જીવનમાં, જે વ્યક્તિઓ ઈસુ ખ્રિસ્તની પાસે આવ્યા, જે પ્રશ્ન લઈને આવ્યા, ઘણીવાર વ્યક્તિઓ પોતાના હું પણ લઈને આવ્યા. ઘણીવાર લોકો પ્રભુ ખ્રિસ્તના અધિકાર સાથે એવું કહે છે કે આજે તો સન્ડે છે, આજે તો રવિવાર છે, તમે લોકોને સારા કરી શકો નહીં. ત્યાં પોતાની માણસ પોતાની તાકાત બતાવે. શું બતાવે છે? પોતાની તાકાત બતાવી રહ્યા છે, અમારા અધિકાર બતાવે છે. મૂસાનો નિયમ તો એમ કહે છે કે રવિવારે ભાઈ કંઈ જ કરવાનું નહીં, આરામ કરવાનો, કશું કરવાનું નહીં. તમે કેમ લોકોને સાજા કરો છો? જો એવા સ્વભાવની સાથે જો આપણે ઈશ્વરની પાસે આવીએ છીએ તો દેવનો મહિમા જોઈ શકતા નથી. હું તમને સ્પષ્ટ વાત કહેવા માંગુ છું, જો તમે દેવનો મહિમા જોવા માંગો છો, દેવની આગળ નમ્ર થઈ જાઓ. એટલા જ માટે આ અધિકારી સંબંધે લખવામાં આવ્યું છે પ્રમાણે અહીં લખ્યું છે. એ અધિકારી શું કીધું ઈસુને ખબર છે? પ્રભુ એક કામ કરો, મારા ઘરમાં નહીં આવો, તમે જ્યાં છો ત્યાંથી તમે કહી દો એટલે મારો ચાકર સારો થઈ જશે. હાલેલુયા. ઈસુની ઈચ્છા હતી, ઈસુની ઈચ્છા હતી કે એ વ્યક્તિના ઘરે જાય, એમના ચાકરને સારો કરે. પણ વ્યક્તિ પોતાને એટલો નમ્ર કરે છે અને પ્રભુ ખ્રિસ્તને કહે છે કે પ્રભુ નહીં, મારા છાપરા નીચે તમે આવો, એવું યોગ્ય વ્યક્તિ નથી. તમે ત્યાંથી જ શબ્દ બોલો એટલે મારો ચાકર સારો થઈ જશે. ઈસુ એમને મળતા નથી, પણ તેમના જીવન સંબંધી બહુ મોટી સાક્ષી આપે છે. કહે છે કે એમના જેવો વિશ્વાસ મેં આખા ઇઝરાયલમાં જોયો નથી. હાલેલુયા. દેવની સાથે તમારી મારી મુલાકાત એવી હોવી આવશ્યક છે વાલાઓ, જ્યાં પ્રભુ ખ્રિસ્ત પણ તમારા મારા જીવન સંબંધી સાક્ષી આપી શકે, કહી શકે કે આ વ્યક્તિના જેવો વિશ્વાસ મેં જોયો નથી. હાલેલુયા, હાલેલુયા. પણ આ દુનિયામાં એવા પણ વ્યક્તિઓ હતા કે જેમને લઈને પ્રભુ ખ્રિસ્ત આશ્ચર્યચકિત થયા. ત્યાં લખવામાં આવ્યું છે પ્રમાણે, માર્ક લખેલી વાર્તા 6ઠો અધ્યાય અને 6ઠી કલમ આ પ્રમાણે કહે છે, અને તેઓના અવિશ્વાસને લીધે તે અચરજ થયો. શું કહે છે? એક વિશ્વાસ કરનાર વ્યક્તિથી તેને અચરજ થાય છે. એક એવા બીજા વ્યક્તિઓ છે કે જેમના અવિશ્વાસને લીધે શું થયું? ઈસુ ખ્રિસ્તના આશ્ચર્યચકિત થાય છે. તે કહે છે કે એના અચરજ થયું અને કહે છે કે તેઓના અવિશ્વાસને. હવે આ કેટલી કલમ આપણે વાંચી લી ત્યારે તમને મને ખબર પડશે. ત્યાં પ્રમાણે લખવામાં આવ્યું છે, અને ત્યાંથી નીકળીને 6ઠો અધ્યાય માર્ક 6 પહેલી કલમ પર્યંત વાંચું છું. અને ત્યાંથી નીકળીને તે પોતાના દેશમાં આવ્યો અને તેના શિષ્ય તેની પાછળ આવ્યા. અને વિશ્રામવાર આવ્યો ત્યારે તે સભાસ્થાનમાં બોધ કરવા લાગ્યો. અને ઘણાએ એ સાંભળીને દિંગ થઈને કહ્યું કે આ સગળું તેની પાસે ક્યાંથી, અને તેને જે બુદ્ધિ અપાય તે કેવી રીતે, અને તેના હાથથી આવા પરાક્રમી કામો ક્યાંથી થાય છે? શું તે સુતાર નથી? શું તે મરિયમનો દીકરો યાકૂબ તથા યોશે તથા યહૂદા તથા શિમોનનો ભાઈ નથી? શું તેની બહેનો અહીં આપણી પાસે નથી? અને તેઓએ તેના સંબંધી ઠોકર ખાધી. પણ ઈસુએ તેઓને કહ્યું કે પોતાના દેશ તથા પોતાના સગા તથા પોતાના ઘર સિવાય પ્રબોધક બીજે ઠેકાણે માન વિનાનો નથી. અને તેણે થોડાક માંદાઓ પર હાથ મૂકીને તેઓને સાજા કર્યા. એ વિના તે ત્યાં કંઈ ચમત્કાર કરી ન શક્યો. એનું કારણ પણ એ છે કારણ કે લોકોએ તેના પર વિશ્વાસ કર્યો નહીં. બીજી સુવાર્તામાં તો આવું લખવામાં આવ્યું છે કે ઈસુ ખ્રિસ્તે ત્યાં ચમત્કાર ન કર્યા. એનું કારણ એ કે લોકોએ તેના પર વિશ્વાસ કર્યો નહીં. વાલા, હિબ્રુના પત્રમાં બહુ સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે, કે છે કે વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરી શકતા નથી. હાલેલુયા. લોકો આવ્યા ખરા, પ્રભુ તરફ જોયું ખરું, કામોને પણ નિહાળ્યા ખરા, ચમત્કારો પણ જોયા ખરા, પણ વિશ્વાસ કર્યો નહીં. સૌથી મોટી કમજોરી જો આ દુનિયામાં અત્યારે જોવા મળે છે તો આ છે. બધી જ બાબતો આંખોથી જુએ છે પણ વિશ્વાસ કરતા, કારણ કે ક્યાંક ને ક્યાંક શંકા છે લોકોમાં. શું છે? શંકા છે. પ્રભુ પ્રત્યે શંકા છે.
અવિશ્વાસ આવી ગયો છે કે શું પ્રભુ કરશે, શું પ્રભુ આવું મારા માટે કરી શકે છે, શું આશીર્વાદ મને મળી શકે છે. હું તમને કહું છું કે એકવાર તમે જુઓ, એકવાર તમે એ વિશ્વાસ રાખી જો પ્રભુ પર, એકવાર તમે પડો, તમે જુઓ, અનુભવ કરો. અને હું તમને કહું છું કે અનુભવ કરો ને જુઓ કે યહોવા ઉત્તમ છે. ગીતશાસ્ત્ર 34 લખવામાં આવ્યું છે, 8 કલમ કહે છે કે અનુભવ કરો ને જુઓ કે યહોવા ઉત્તમ છે. હાલેલુયા. જ્યાં સુધી તમે અનુભવ કરતા નથી, જ્યાં સુધી તમે એમાં જઈને રહેતા નથી, ત્યાં સુધી એ બાબત તમે કરી શકતા નથી. અને ઘણીવાર મેં તો લોકોને જોયા છે કે લોકો આવીને ચર્ચમાં બેસે છે, સંગત પણ કરે છે, પણ વિશ્વાસમાં રહેતા નથી. એટલા જ માટે ચમત્કારને જોઈ શકતા નથી. હું અહીંયા આવ્યો એના પહેલા કેટલીક સાક્ષી પ્રભુના સેવકે મને આપી, મને આનંદ થયો. આ એક વિશ્વાસ છે. હું ઘણી વાર કહું છું, ઇબ્રાહિમ ઈશ્વર પર વિશ્વાસ કર્યો. ઇબ્રાહિમ બહુ ધનવાન વ્યક્તિ હતો, એની પાસે પુષ્કળ પૈસા હતા, ઘણું ધન હતું, સોનું ચાંદી, એની પાસે કોઈ પ્રકારની ખોટ નહોતી, નોકર ચાકરની ખોટ હતી નહીં. એ બહુ ધનવાન વ્યક્તિ હતો. પણ પ્રભુ એને શું કીધું ખબર છે? શું કીધું? તું તારું પરિવાર છોડી દે, માતા પિતાને છોડી દે, તારું ગામ, તારું શહેર છોડી દે, અને જ્યાં હું તને કહું છું ત્યાં તારે શું કરવાનું છે? જવાનું છે. અને બીજી બાબત, તારી પાસે ઘર હશે, તારે શામાં રહેવાનું છે? તંબુમાં રહેવાનું છે. અને જ્યાં તું જશે તારી પોતાની જગ્યા નહીં, પણ તારી પારકી જગ્યામાં જઈને રહેવાનું છે. જો તમને મને આવું કહેવામાં આવે તો શું આપણે પ્રભુ પર વિશ્વાસ કરીએ? મુશ્કેલ છે. શું છે? આટલું સરસ ઘર, આટલી બધી ખેતીવાડી, આટલું બધું હું છોડીને જઈ શકું તેમ નથી. મારા સગાવાલા છે, મિત્ર મંડળ છે, બધું જ મારી પાસે છે, એમને હું છોડીને જઈ શકું તેમ ને. એટલા જ માટે આ જ વિચારસરણીને લઈને લોકો અત્યારે સેવામાં આવી રહ્યા નથી. બહુ ઓછા વ્યક્તિ. આ પેઢીમાં તો સેવા કરવી એટલે બહુ મુશ્કેલ થઈ રહ્યું છે વાલાઓ. હું તમને કહું છું, તમે કોકને કહે છો ને સેવા કરો તો લોકો નહીં કરે, કહેશે કે નહીં આ અમારું કામ નથી. લોકો કહે છે કે આ અમારું કામ નથી. લોકો બહુ સ્પષ્ટપણે કહે છે કે સેવા કરવાનું અમારું કામ નથી, કારણ કે સેવામાં ઘણી બધી મુશ્કેલીઓ છે, ઘણી બધી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. લોકો અમારું સાંભળતા નથી ભાઈ, લોકો અમે જે પ્રમાણે કહે એ પ્રમાણે કરતા નથી, અને બધું જે કંઈ છે અમારે જ કરવું પડે છે. અને હા, બહુ સ્પષ્ટ વાત છે, સેવકોએ તો આ જ કરવાનું રહ્યું, લોકોનું વેઠવાનું રહ્યું, મુશ્કેલીઓ વેઠવાની. હા, ઘણીવાર વિશ્વાસી બહુ સારા હોય છે, તે કહે છે કે સાહેબ ચિંતા ના કરો, અમે તમારી સાથે, અમે તમને હેલ્પ કરીશું, મદદ કરીશું. અમે ગયા અઠવાડિયે ગામમાં મીટિંગ કરી. એમના ફળિયામાં મીટિંગની શરૂઆત હતી. એમને કીધું કે એક જાહેર મીટિંગ કરવી છે, અને વ્યક્તિ બહુ ચિંતામાં હતો કે શું કરવાનું. કેટલાક વિશ્વાસી લોકો એમને કીધું કે તમે બિલકુલ ચિંતા ના કરશો, અમે તમને મદદ કરીશું. હાલેલુયા. અને જ્યારે સેવકને કોઈક વ્યક્તિ આવીને કહે છે ને કે અમે તમને મદદ કરીશું, ત્યારે સેવકને લાગે છે કે નહીં, મારી સાથે કોઈ પણ છે જે મારી મદદને માટે ઊભું છે. હાલેલુયા, હાલેલુયા. ઇબ્રાહિમની સાથે તો કોઈ નહોતું દેવ સિવાય. હાલેલુયા. ઇબ્રાહિમની સાથે દેવ સિવાય કોઈ હતું નહીં. જ્યાં તે ગયો ત્યાં એ ભયમાં જીવન ઘણીવાર જીવવું પડ્યું, કારણ કે રાજાઓ એમની સામે જોતા, એમના આશીર્વાદને જોતા, ત્યારે ઘણીવાર તેઓ એમની સામે જઈને લલચાતા. ઘણી બધી પરિસ્થિતિ એમની સામે આવે, અત્યારે કહેવા નથી માંગતો, પણ ઘણી બધી પરિસ્થિતિઓ તેમની સામે આવી, પણ પ્રભુ તેની સાથે હતો, કારણ કે પ્રભુ તેમને બહુ સ્પષ્ટ વચન આપ્યું હતું કે જે તને આશીર્વાદ આપશે તેને આશીર્વાદ દઈશ, અને જે તને શ્રાપ આપશે એને હું શ્રાપ દઈશ. આ દેવનું વચન તેમની સાથે હતું. હાલેલુયા, હાલેલુયા. અને એટલા જ માટે આ વ્યક્તિ તંબુમાં રોકાતા પણ ક્યારેય ગભરાયો નહીં. જો સાહેબ ઘર બનતા તમારે વર્ષો લાગે, ગભરાવાની જરૂર નથી, કારણ કે ત્યાં જ આશીર્વાદ છે. હાલેલુયા. તમારું ઘર બનતા કે તમારી પરિસ્થિતિ સુધરતા વર્ષો પણ લાગે, પણ હું તમને કહું છું કે જેટલા વર્ષો, જેટલો સમય લાગશે, એટલો બમણો આશીર્વાદ ઈશ્વર તમને આપશે. હાલેલુયા.
કારણ કે એમાં સામર્થ્ય રહેલું છે. કારણ કે એમાં જ્યારે તમે પરીક્ષામાંથી તમે પાસ થાઓ છો, પરીક્ષામાંથી પાર ઉતરો છો, જ્યારે તમારા એમાંથી વિશ્વાસની વૃદ્ધિ થાય છે, જે ઈશ્વર તમને આપવા માંગે છે એ તો ઈશ્વર તમને બમણું આપવા માંગે છે. હાલેલુયા. કારણ કે જ્યાં તમે વિચારો છો કે મને તાત્કાલિક જોઈએ છે, ત્યારે તમને થોડું મળે છે. શું મળે છે? પણ જ્યારે તમે વિશ્વાસથી લાંબી દોડો છો ત્યારે તમને ભરપૂર મળે છે. હાલેલુયા, હાલેલુયા. અમારા જીવનનો અનુભવ છે, અમારા જીવનનો અનુભવ છે. તમે લાંબી દોડો અને વિશ્વાસની દોડો અને વધુ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો. હાલેલુયા. ઘણીવાર લોકો શું કરે છે? વિશ્વાસ કર્યો અને તાત્કાલિક જોઈએ છે. હા કે નહીં? વિશ્વાસ કર્યો એટલે ભાઈ જોઈએ. પણ ઘણીવાર દેવ એટલો બધો કૃપાળુ હોય છે, ઘણા બધા વ્યક્તિઓ પર તાત્કાલિક પણ આપી દે છે. હાલેલુયા. ઈશ્વર એટલો પણ દયાળુ છે કે ઘણીવાર જેને જરૂર છે ને આપે છે. જેને જરૂર છે એને આપે છે, નથી એમ નથી. જેમને તાત્કાલિક જરૂર છે, ઈશ્વર એમના માટે દ્વારોનો ખુલ્લા કરે છે અને તાત્કાલિક આપે પણ છે. પણ એવા બહુ ચુનંદા વ્યક્તિઓ છે, સિલેક્ટિવ વ્યક્તિઓ છે, પસંદીદા વ્યક્તિઓ છે કે જેની ઈશ્વર લાંબી દોડાવે છે. હાલેલુયા. એની પાછળ એ પણ કારણ છે કે ઈશ્વર તમને સાક્ષી રૂપ બનાવવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. અયુબની મોટી સાક્ષી, અયુબની મોટી સાક્ષી. અયુબને ઈશ્વરે એટલો બધો મુશ્કેલીમાં મૂકી દીધો, એટલી બધી મુશ્કેલીમાંથી પસાર કર્યો, પણ અયુબે ધીરજથી હોવાની વાટ જોઈ. અને જ્યારે ધીરજથી વાટ જોઈ ત્યારે તે બમણું પ્રાપ્ત કરી શકે છે. હાલેલુયા, હાલેલુયા. અહીં જે વ્યક્તિઓ સંબંધી લખવામાં આવ્યું છે, લોકોએ આંખોથી જોયું, ચમત્કારોને નિહાળ્યા, ઈશ્વરના અદ્ભુત કામોને તેઓ જોયા, પણ કે છે આ વ્યક્તિ કઈ રીતે કરી શકે છે? આ તો તમારા મારા જેવો સામાન્ય વ્યક્તિ છે. પણ જે વ્યક્તિઓ પ્રભુ ખ્રિસ્તની અંદર દૈવીપણું જોયું, ઈશ્વરતાને જોયું, એ વ્યક્તિઓ આશીર્વાદિત થયા. પણ જે વ્યક્તિઓ ફક્ત સામાન્ય રીતે તેમને એક વ્યક્તિ તરીકે જોયો, એ વ્યક્તિઓ પોતાના જીવનમાં અનુભવ કરી શક્યા નહીં. હું તમને કહેવા માંગુ છું કે જ્યારે તમે દેવની પાસે આવો છો તો દેવને તમે દેવની રૂએ જુઓ. હાલેલુયા. આપણે જો માણસની રૂએ આપણે જોઈશું તો ચમત્કારને જોઈ શકીશું. અને એટલા જ માટે ઈસુ ખ્રિસ્તને નવાઈ લાગે છે, તે આશ્ચર્યચકિત થઈ જાય છે લોકોને જોઈને કે લોકો આંખોથી જોઈ રહ્યા છે છતાં પણ વિશ્વાસ કરી રહ્યા નથી. જ્યારે તમારા ઘરમાં ચમત્કાર થાય છે ને વાલા, દેવ એટલા માટે ચમત્કાર કરે છે આપણા જીવનમાં, આપણા ઘરોમાં, કે જેથી કરીને આપણો વિશ્વાસ વૃદ્ધિ પામે. હાલેલુયા. આપણો વિશ્વાસ વૃદ્ધિ પામે એના માટે દેવ કામ કરે છે આપણા જીવનમાં. પણ જો ચમત્કાર જોઈને પણ આપણે બેસી રહીએ છીએ તો આપણે વિશ્વાસમાં વૃદ્ધિ પામતા, તો પછી એવું થાય છે તમે એક કામ પૂરતા સીમિત થઈ જાઓ છો, એના પછી બીજા ચમત્કાર તમે જોઈ શકશો. કારણ એ છે કારણ કે તમે હજુ આગળ વધવા માંગતા. જો એક ચમત્કાર તમારા જીવનમાં થાય છે તો તમે દેવની પાસે અપેક્ષા એ રાખો કે ઈશ્વર હજુ વધુ ચમત્કાર મારા જીવનમાં કરે. હાલેલુયા. પણ જો તમે એક ચમત્કારથી સીમિત થઈ જાઓ છો તો વધુ ચમત્કાર તમે જોઈ શકતા નથી, કારણ કે તમારામાં એ ભૂખ ને તરસ નથી. હાલેલુયા, હાલેલુયા. હું બીમાર પડ્યો, મ્યુકોરમાઇકોસિસ નામની બીમારી મને થઈ. હું 6 મહિના બીમાર રહ્યો, મરણને બહુ નજીકથી જોયું છે. ડોક્ટરે મને ના પાડી દીધી. મારા પત્ની બેઠા છે. કોરોનામાં તો મને કહેવામાં આવ્યું કે આજે રાત્રે આ વ્યક્તિ ગમે ત્યારે મરી જશે. એ બહુ સ્પષ્ટ વાત છે. અને મારી તબિયત પણ એવી હતી. મ્યુકોરમાઇકોસિસ નામની એ જે બીમારી છે એ તો જીવલેણ બીમારી. અને બીમારી લઈને એવું બન્યું, મારા પત્નીએ પૂરો વિશ્વાસ રાખ્યો અને મને પણ મનમાં એ ભરોસો હતો તો કશું થશે. જ્યારે પહેલો રિપોર્ટ કરવામાં આવ્યો, જ્યારે MRI થયું ને પહેલો રિપોર્ટ કરવામાં આવ્યો, ઘણા લોકોને પ્રાર્થના વિનંતી આપવામાં આવી. મારા પત્ની કહે છે કે નહીં, રિપોર્ટ તો આમ કહે છે કે નેગેટિવ જ આવશે, આમ કે કોઈ પ્રોબ્લેમ ના થાય તમને. મને તો બહુ વિશ્વાસ સાથે મારા વાઈફ મને કહેતા હતા કે તમને કોઈ પ્રોબ્લેમ થાય, તમે બિલકુલ ગભરાતા ને ચિંતા નહીં કરતા. પણ જ્યારે રિપોર્ટ આવ્યો પોઝિટિવ કે તમને મ્યુકોરમાઇકોસિસની બીમારી છે, ત્યારે શું મારા પત્નીએ શું કહ્યું ખબર છે? ઈશ્વરની યોજનાને સ્વીકારીએ છે. હાલેલુયા. ઈશ્વરની યોજનાને સ્વીકારીએ છે.
એના કરતાં વિશેષ કશું ઈશ્વર કરવા માંગે છે. ઘણીવાર આપણી મરજીથી નથી થતું ત્યારે આપણે નિરાશ થઈ જઈએ છીએ. આપણે કહીએ છીએ કે હવે પ્રભુ કરવા માંગતા, હવે પ્રભુ કોઈ કશું કરવા માંગતા નથી, હવે ચમત્કાર થવાનો નથી. પણ હું તમને કહેવા માંગુ છું કે ધીરજથી ઈશ્વરની રાહ જુઓ. જેટલી વધારે વાર લાગશે એટલા મોટા ચમત્કાર જોશો. હાલેલુયા. આ દેવનું કામ છે આપણા જીવનો વાલા. મેં મારા શરીરને રિકવરી થતા 6 મહિના રાહ જોઈ. જ્યારે પહેલું ઓપરેશન થયું, મારા બધા જ ડોઝ પૂરા થયા, મને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું, ઘરે આવ્યો. મને હવે એવું હતું કે હું સારો થઈ જઈશ, પણ 1 અઠવાડિયામાં જ ફરી પાછો મારા મોઢામાંથી પરુ બહાર આવવા લાગ્યો. 1 અઠવાડિયામાં જ ફરી પાછો. જે પરુ મારા નાક અને મોઢા વાટે આવતો તો હવે એ હવે દાઢમાંથી બહાર આવવા લાગ્યો. 1 અઠવાડિયામાં જેવું બન્યું અને મારું મોઢું બહુ મોટું થઈ ગયું. બહુ મોટો પ્રશ્ન મારા જીવનમાં હતો. ફરી પાછા ગયા, MRI કર્યું, ડૉક્ટરે માથું લાવીને કીધું કે ફરી પાછી તમને સમસ્યા ઊભી થઈ છે, તમારે ફરી પાછું એન્ડોસ્કોપી કરવી પડશે, ફરી પાછું તમારે ટ્રીટમેન્ટ અંડર પસાર થવું પડશે. દેવને કીધું, પ્રભુ નહીં, હવે હું આ ટ્રીટમેન્ટમાંથી પસાર થવા માંગતો નથી. મારી પાસે હિંમત નથી, મારી પાસે પૈસા નથી, અને મારી પાસે એવી હિંમત પણ નથી કે હવે પછી જો મારું ટ્રીટમેન્ટ થશે તો પ્રભુ જીવતો રહીશ. પ્રભુને કીધું, મને એવું લાગે છે હવે બીજો રસ્તો તમે મારા માટે કાઢો. જો જ્યારે કેટલીક બાબતો આપણી મરજીની વિરુદ્ધમાં થાય છે ને, ત્યારે આપણને અવિશ્વાસ આવી જાય છે ને આપણને એવું લાગે છે કે આ પ્રભુની મરજી નથી, હવે કશું થવાનું નથી. પણ તમને કહેવા માંગુ છું કે વિશ્વાસમાં દ્રઢ રહો, વિશ્વાસમાં દ્રઢ રહો. પ્રભુ તમને વિશેષ ચમત્કારો બતાવવા માટે પરિસ્થિતિઓમાંથી પસાર કરે છે. એ વિશ્વાસ રાખવાની જરૂર છે. હાલેલુયા, હાલેલુયા. અને પ્રભુ એટલા માટે ત્યાં ચમત્કાર નહીં કરી શક્યા કારણ કે લોકોમાં અવિશ્વાસ પેદા થયો. જ્યારે અવિશ્વાસ પેદા થાય છે ત્યારે આપણે ચમત્કારને જોઈ શકતા નથી. જો આપણે વહાલાઓ વિશ્વાસ રાખીએ છીએ, જો મોટા ચમત્કારને જોવા માંગીએ છીએ, તો દેહ પરના વિશ્વાસ દ્વારા આપણે આગળ વૃદ્ધિ પામીએ. ઘણીવાર લોકો એવું કરે છે, કોઈક સેવક પ્રાર્થના કરાવે ને તરત ફરક પડી જાય ને તો કે આહા, આ સેવક ગજબનો છે. શું કે આ સેવક બહુ ગજબનો છે. અને બિચારો કોઈ બીજો પ્રાર્થના કરવા જે કશું નહીં થાય, કે ભાઈ આનામાં કોઈ તાકાત નથી. પણ હું તમને કહેવા માંગુ છું, તમે તમારા વિશ્વાસ તરફ જુઓ, સેવક તરફ નહીં જુઓ. મને એવા ઘણા અનુભવ થાય છે, ઘણા અનુભવ થાય છે. એ પ્રભુના સેવક પ્રચાર કરતા હતા, એ જેમના માટે પ્રાર્થના કરવા જાય એ વ્યક્તિ વધારે બીમાર થઈ જાય. જેના માટે પ્રાર્થના કરવા જાય વ્યક્તિ વધારે બીમાર થઈ જાય. પણ હું તમને કહેવા માંગુ છું, વ્યક્તિ તરફ ને નજર કરવાની, પ્રભુ તરફ જોવાનું. તમારો વિશ્વાસ કેવો છે ને તે તમારે જોવાનું છે. હાલેલુયા. મારો વ્યક્તિગત વિશ્વાસ કેવો છે તે જોવાનો છે. એના પર બધું નભે છે. હાલેલુયા. એના પર બધું નભે છે કે વિશ્વાસ કેવો છે. કારણ કે પ્રભુનું વચન બહુ સ્પષ્ટ કહે છે કે વિશ્વાસ કરનાર માટે સર્વ સંભવ છે. હાલેલુયા, હાલેલુયા. જ્યારે તમે વિશ્વાસ કરો છો તો તમારા માટે દેવ એ બાબતને સંભવ કરી દે છે. યસ. એવા ઘણા ચમત્કારો આપણે જોયા છે. તમે જોઈ 12 વર્ષથી જે લોહીવાથી પીડાતી સ્ત્રી હતી, એમનો એક સામાન્ય વિશ્વાસ હતો. શું વિશ્વાસ હતો? જો ઈસુ ખ્રિસ્તના લુગડાના કોરને હું અડકીશ તો હું સારી થઈ. એને કોઈના વ્યક્તિની જરૂર પડી નહીં. અત્યાર સુધી જે વ્યક્તિઓ એને મદદ કરવાની કોશિશ કરી એ બધી જ બાબતો નિષ્ફળ ગઈ, પણ એ સ્ત્રી આખરે પોતાના વિશ્વાસ પર ઊભી થાય છે. હાલેલુયા. શરૂઆતના સમયમાં એમણે વ્યક્તિ વિશ્વાસ કર્યો, વૈદો પર વિશ્વાસ કર્યો, વ્યક્તિઓ પર વિશ્વાસ કર્યો, પરિવારના લોકો પર વિશ્વાસ કર્યો, આડોશ પાડોશના લોકો પર વિશ્વાસ કર્યો. આખરે થાકી ગઈ ત્યારે એના વિશ્વાસ એટલો બધો વૃદ્ધિ પામે છે કે જો હું ઈસુના લુગડાને કોરને અડકી લઈશ તો પણ હું સારી થઈ. અત્યાર સુધી દવાએ કામ નહીં કર્યું, અત્યાર સુધી બધા પ્રયત્નોએ કામ નહીં કર્યું, પણ આ એક પ્રયત્ન જરૂર કામ કરશે કે ઈસુના લુગડાને કોરને અડકીશ તો મારી બીમારી જતી રહેશે. તમારી વિશ્વાસની મુસાફરી જેટલી લાંબી હોય છે ને વાલાઓ, એટલા તમે મજબૂત બનતા જાઓ છો. હાલેલુયા.
તમારી પરિસ્થિતિ જેટલી કપરી હોય છે એટલા વધારે મજબૂત તમે બનતા જાઓ. ઈશ્વર તમને બધી બાબતો ધીરે ધીરે બતાવશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ઇબ્રાહિમે ઘણી લાંબી મુસાફરી કરી, ઘણી લાંબી મુસાફરી કરી, પણ ઇબ્રાહિમના જે આશીર્વાદો છે ને તે ઇસ્રાયેલ પુત્રમાં ઠરીઠામ થયા. હાલેલુયા, હાલેલુયા. ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના સંતાનોમાં આખરે ઈશ્વરે જે આશીર્વાદ આપવા માંગતા હતા એ આશીર્વાદો ઘણા લાંબા સમય પછી ઈશ્વર પરિપૂર્ણ કરે છે. હાલેલુયા. ઘણા વર્ષો લાગે છે, પણ દેવ તેનો વાયદો ચોક્કસપણે પૂરો કરે છે. એટલા માટે હું તમને કહેવા માંગુ છું, તમારો મારો વિશ્વાસ એવો હોવો જોઈએ કે દેવ પણ તમારા વિશ્વાસને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય. આ વ્યક્તિ ઘણો વિશ્વાસ મારા પર કરે છે, મને ઘણો પ્રેમ કરે છે. હાલેલુયા. કારણ કે તેમાં તમારો જે પ્રેમ છે વાલો ઈશ્વર પ્રત્યેનો, એ પ્રેમ તમારા જીવનમાં ઈશ્વર પ્રત્યેનો આદર સત્કાર ઊભો કરે છે. હાલેલુયા. એટલા માટે આજે સવારના સમય હું તમને બહુ સ્પષ્ટ વાત કહેવા માંગુ છું, બહુ સ્પષ્ટ વાત કહેવા માંગુ છું. એક બાબતને આપણે ફરી એકવાર જોઈ લઈએ. માર્ક લખેલી સુવાર્તા 8મો અધ્યાય 14 થી 21મી કલમ. માર્ક 8, એક પાનું આગળ ખોલો. માર્ક 8 તેનો 14મી કલમથી લઈને 21મી. આપણે આ બધું વાંચવા નથી માંગતા, પણ 14મી કલમ કેટલી કલમ આપણે વાંચી લખીએ છીએ અહીં એ પ્રમાણે લખવામાં આવ્યું છે. માર્ક 8:14 પર્યંત. અને તેઓ રોટલી લાવવાને વિસરી ગયા હતા, અને તેઓની પાસે હોડીમાં એક કરતાં વધારે રોટલી નહોતી. અને તેણે તેઓને આજ્ઞા આપી કે જોજો, ફરોશીઓના ખમીરથી તથા હેરોદના ખમીરથી સાવધાન રહો. અને તેઓએ માહોમાહોએ સંવાદ કરીને કહ્યું કે આપણી પાસે રોટલી નથી. અને ઈસુ એ જાણીને તેઓને કહે છે કે તમારી પાસે રોટલી નથી, એ માટે તમે કેમ સંવાદ કરો છો? હજી સુધી શું તમે નથી જાણતા ને નથી સમજતા? શું તમારા હૃદય કઠણ થયા છે? તમને આંખો છતાં શું તમે નથી દેખતા? અને કાનો છતાં શું તમે નથી સાંભળતા? અને શું યાદ નથી રાખતા? જ્યારે 5000 ને સારું 5 રોટલી મેં ભાંગી ત્યારે તમે કકડાઓની ભરેલી કેટલી ટોપલી ઉઠાવી? તેઓ તેને કહે છે કે 12. અને જ્યારે 4000 ને સારું 7 ત્યારે તમે કકડાથી ભરેલી કેટલી ટોપલી ઉઠાવી? અને તેઓએ કહ્યું કે 7. અને તેણે તેઓને કહ્યું કે શું તમે હજી નથી સમજતા? હાલેલુયા, હાલેલુયા. એટલા માટે હું તમને કહું છું કે નાની બાબતો તમારા જીવનમાં જુઓ. હવે અહીં પ્રશ્ન થયો છે, આટલા બધા શિષ્ય માટે એક જ રોટલી છે. કેટલી રોટલી છે? એક જ રોટલી. હું વિશ્વાસ રાખું છું જો આજે સાહેબે જમવાની વ્યવસ્થા કરી હોય તો 15-20 માણસો માટે કે 10-12 માણસો માટે એક જ રોટલી ના બનાવી હોય. હા કે નહીં સાહેબ? કોઈ તમારા ઘરે મહેમાન આવે છે, 10 જણ આવે છે તો એક રોટલી બનાવો છો કે 20 બનાવો? એક જણ 2 ખાય તો એટલીસ્ટ તમે 20 બનાવો, ઠીક છે, અથવા તો 15 બનાવો, 10 બનાવો, જે હોય. જુવારના રોટલા તો વધારે ના ખવાય, એટલે માણસ કદાચ એક બનાવે ભાત બનાવો, ઠીક છે, ઓકે. હવે પ્રોબ્લેમ અહીં છે, સમસ્યા અહીં છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના શિષ્યની પાસે એક જ રોટલી છે અને ખાનાર વ્યક્તિઓ ઘણા છે. અને શિષ્ય ચિંતામાં મુકાઈ જાય છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેઓને એક પ્રશ્ન કરે છે કે શું તમને વિશ્વાસ નથી કે આ એક રોટલીમાંથી હું ઘણું બધું કરી શકું છું? જો હું એ 5 રોટલીમાંથી જો 5000 ને જમાડી શકતો હોય, એ થોડી રોટલીમાંથી જો હું 4000 ને જમાડી શકતો હોય, અને જો એ જ રોટલીઓમાંથી એ 5 રોટલીઓમાંથી અથવા તો એ થોડી માછલીઓ દ્વારા જો તમે 12 ટોપલી કે 7 ટોપલી ઉઠાવી શકતા હોય એ કકડા, તો શું તમે હજુ સુધી જોયું નથી, સાંભળ્યું નથી, જોતા નથી? મતલબ ઘણા બધા પ્રશ્નો પ્રશ્ન કરી નાખે છે. કે છે કે શા માટે સંવાદ કરી? શું તમે હજુ સુધી જાણતા નથી કે છે કે સમજતા નથી સમજતા? શું તમે તમારા હૃદયમાં કઠણ થયા છો? તમારી આંખો જોતી આમ છતાં તમે દેખતા નથી? અને કહે છે કે તમારા કાન થતા સાંભળતા નથી? શું તમને યાદ નથી રાખતા? અને કહે છે કે શું તમે નથી સમજતા? કેટલા બધા પ્રશ્નો પ્રશ્ન કરી નાખે છે. આટલા બધા પ્રશ્નો જો આપણને કોઈ કરી નાખે તો આપણે ત્યાંથી ભાગી જઈએ. અરે ભાઈ, ઘણા પ્રશ્નો કરે છે આ માણસ. પણ આટલા બધા પ્રશ્ન કરવાની પાછળ કારણ એ છે, ઈસુ એ આદળોમાં કહે છે કે તમારા જીવનમાં આટલા મોટો ચમત્કાર છતાં શું તમે હજુ સુધી સમજતા નથી?
પ્રભુ આ એક રોટલીમાંથી હજારો માણસને જમાડી શકે છે, એવો વિશ્વાસ તમારામાં હોવો જોઈએ. હાલેલુયા, હાલેલુયા. હું ઘણી વાર કહું છું, મારા જીવનમાં એવા ચમત્કારો થયા છે. મારા જીવનમાં ઘણા વર્ષો સુધી મારી પાસે ફ્રીજ નહીં રહ્યું શરૂઆતના દિવસોમાં. જો કે હમણાં જ ફ્રીજ લીધું, નોકરીના 13.5 વર્ષ થયા, 13.5 વર્ષ ફ્રીજ વગર કાઢ્યા. ઓકે, વ્યવસ્થા હતી પણ લીધું નહીં. ઓકે, એની પાસે બીજા કારણ હોઈ શકે. પણ ઘણી વાર લોકોને કહું છું, શરૂઆતના દિવસોમાં જ્યારે હું બજાર જતો, શરૂઆતની નોકરી મળી અને બહુ ઓછા પગારે. ઓકે, અને જ્યારે બજાર જતો શરૂઆતના દિવસોમાં, તો હું ઘરેથી પ્રાર્થના કરી નીકળતો, એક થેલી લેતો અને કદાચ મારી પાસે 50 થી 100 રૂપિયા હોય એટલા હું લેતો અને જતો બજારમાં અને પ્રભુને પ્રાર્થના કરતો, પ્રભુ પૈસા લઈને જઉં છું, બજારમાં કોઈ વ્યક્તિ મને છેતરવું જોઈએ નહીં. પછી પ્રાર્થના કરતો, પ્રભુ જેટલી પણ શાકભાજી લઉં એ બધી શાકભાજી ટકવી જોઈએ. અને ઘરથી નીકળતો, શાકભાજી ખરીદીને ઘરે આવતો અને જે તે જગ્યાએ હું મૂકતો, ફ્રીજ નહોતો, જે તે જગ્યાએ મૂકતો અને પ્રભુને પ્રાર્થના કરતો, પ્રભુ આ શાકભાજી 1 અઠવાડિયા સુધી ટકવી જોઈએ. આજે મારી પાસે ફ્રીજ છે એટલે મારો વિશ્વાસ ક્યાં છે? સાડા 13 વર્ષ પછી મારી પાસે ફ્રીજ છે એટલે મારો વિશ્વાસ આજે કોના પર છે? ફ્રીજ પર છે. એનું કારણ એવું નથી કે તમારી પાસે આશીર્વાદો ના હોવા જોઈએ. આ એક તમને ઉદાહરણ આપું છું. હાલેલુયા. તમારી પાસે એક ને વધારે ફ્રીજ હોવા જોઈએ. ઈશ્વર તમને આશીર્વાદ આપો. હાલેલુયા. આપો ઈશ્વર તમને આશીર્વાદ. પણ એક વિશ્વાસની વાત કરું છું. હાલેલુયા. એકવાર એવું બન્યું, હું બજાર કરવાના માટે ગયો. મારી પાસે બહુ લિમિટેડ પૈસા હતા, બહુ પૈસા નહોતા એ સમયે. અને એક થેલી લઈને બજાર કરવા ગયો અને બજારમાંથી આખી થેલો ભરીને ખરીદી કરી. મેં બહુ ખુશ થઈ ગયો કે આજે થેલો ભરીને ખરીદી કરી છે. અને બાઇક પર થેલો બાંધ્યો અને રસ્તા આવીને જોતો એટલે તો પાછળ થેલો જ નહીં મળે. રસ્તે આવીને જોયું પાછળ, જો કે હું ફરીને જોતો હતો રસ્તો, મેં કીધું આ વધારે શાકભાજી છે કે તૂટી ફૂટી ના જાય. અને થોડો આગળ ગયો અને પાછળ થેલો. બહુ નિરાશ થઈ ગયો. મેં જે દર્શન, જે સ્વપ્ન મેં સેવ્યું હતું, મેં પૂરું થવાનું નથી. એટલે ફરી પાછી મેં પાછળ ગાડી વાળી અને ગયો. થોડો સમય વીતી ગયો હતો. હું પાછળ ગાડી એ કરીને ગયો, રસ્તે શોધતો ગયો કઈ જગ્યાએ મારો થેલો પડ્યો હશે. રસ્તામાં એક વ્યક્તિ મારા થેલાને લઈને ઊભો હતો. મેં ગાડી ત્યાં જઈને રોકી. હું બોલું એના પહેલા વ્યક્તિ બોલ્યો, આ થેલો તમારો છે? ગજબની વાત છે. કોઈ આપણા જો વિશ્વાસી માણસ હો તો થેલો મળે શું કીધું? પ્રભુએ મને આપ્યું છે. શું કે? પ્રભુએ મને. ફટાફટ થેલો લઈને ઘરે નીકળી ગયો હોત. આ વ્યક્તિ વિશ્વાસી વ્યક્તિ નહોતો. ધ્યાનથી સાંભળો, આ વ્યક્તિ વિશ્વાસી વ્યક્તિ નહોતો, પણ મેં જોયું કે આ વ્યક્તિ નમ્ર વ્યક્તિ હતો. મેં પ્રભુને કીધું, પ્રભુ આ વ્યક્તિને તમે આશીર્વાદ આપો. બહુ જ પ્રેમથી એમને કીધું કે આ થેલાવાળા વ્યક્તિને હું ક્યારનો રાહ જોઉં છું. હું તમને કહેવા માંગુ છું, એવા પણ વ્યક્તિઓ દુનિયામાં છે, જે ઈશ્વરે મૂક્યા છે, કે જેનામાં નમ્રતા છે. હાલેલુયા. જેવી નમ્રતા કદાચ વિશ્વાસી વ્યક્તિમાં પણ નહીં જોવા મળે એવા વ્યક્તિઓ પણ છે. આ સુબેદાર સંબંધ જ્યારે આપણે જોઈએ છે, આ બાબત જોઈએ છે. અને જ્યારે આ વ્યક્તિ પર વિશ્વાસ કરે છે, પ્રભુ પર વિશ્વાસ કરે છે, આપણા કરતાં પણ વધારે મજબૂત વિશ્વાસ હોય છે. મેં વ્યક્તિના માટે પ્રાર્થના કરી, પ્રભુ આ વ્યક્તિના મનને માટે ખરેખર હું તમારો આભાર માનું છું. હું એવો ને એવો થેલો લઈને મારા ઘરે આવ્યો. હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું વાલા, કે તમારે મારા જીવનમાં એ વિશ્વાસ હોવી જરૂરનો છે કે જ્યારે તમારા જીવનમાં કે મારા જીવન ભરપૂરીપણાના આશીર્વાદો આવે છે, હું તમને કહેવા માંગુ છું કે જ્યારે ઈશ્વર આપવા માંગે છે એમાંથી કશું જ ખોવાશે નહીં. એનો અનુભવ તમે તમારા જીવનમાં કરશો.
જ્યારે તમે એ બાબતોમાંથી પસાર થાઓ છો, પરીક્ષણોમાંથી કે કષ્ટમાંથી, એ સમસ્યાઓમાંથી જ્યારે પસાર થાઓ છો અને અંતે જ્યારે તમે તમારા જીવનને જોવો છો, ત્યારે તમે તમારા ભરપૂરના આશીર્વાદને જુઓ છો. હાલેલુયા, હાલેલુયા. અને એ જ બાબત છે આજે આ સવારના સમયે પ્રિય, હું તમને એ જ બાબત કહેવા માંગુ છું. એવો વિશ્વાસ દેવ પર તમે રાખો કે જ્યાં તમે તમારા જીવનમાં ચમત્કારને જોઈ શકશો. હાલેલુયા. વિશ્વાસ હોવી જરૂરનું છે. એક મોટા ચમત્કારને ઈશ્વર આપણા જીવનમાં બતાવવા માંગે છે. મને ખબર નથી આજે તમારી શી જરૂરિયાતો છે, તમારા જીવનમાં કઈ જરૂરિયાતો છે, મને બિલકુલ ખબર નથી, પણ દેવ તમારી જરૂરિયાતોને જાણે છે. આજે આ સવારના સમયે તમે દેવ પર વિશ્વાસ રાખો કે પ્રભુ તે મારા માટે પૂરું કરશે. તમારા વિશ્વાસમાં તમે નબળા થશો. વિશ્વાસની દોડ ચાલુ રાખો, વિશ્વાસની દોડ ચાલુ રાખો. પાઉલ કહે છે કે હું તો મારી નજર એ ઇનામની ભણી રાખું છું. હાલેલુયા. પાઉલની નજર જે ઈસુ તરફ હતી, એટલે કે ઇનામની ભણી હતું, તે દોડતો રહ્યો. એને કસ્તાનો લોભ ક્યારે રાખ્યો? એ કહે છે કે મેં તમારા સોના ચાંદી કે વસ્ત્રનો લોભ ક્યારે રાખ્યો નથી રાખ્યો. હાલેલુયા. મેં ક્યારે તમારી કોઈ પણ વસ્તુનો લોભ રાખ્યો નથી. જો પાવલો લોભ રાખ્યો હોય તો દેવનો રાખ્યો. હાલેલુયા. જો તમને દેવને પ્રાપ્ત કરવાનો લોભ રાખશો તો બધું જ મળશે. હા કે નહીં? બધું જ મળશે. જો તમે હું સ્વાર્થી બનીશું, ફક્ત કંઈક પ્રાપ્ત કરવા માટે દેવની પાસે આવીશું, તો આપણે સ્વાર્થી બનીશું તો ભરપૂર આશીર્વાદ મળશે નહીં. નહીં મળે, નહીં મળે. અને મળશે તો એ ફુગામાંની હવાની જેમ નીકળી જશે. કારણ કે આપણો વિશ્વાસ એટલો જ છે. કારણ કે શેતાન એવા વ્યક્તિની બહુ નોંધ રાખે છે. એવા વ્યક્તિની પાસે તરત જઈને તેમને પરીક્ષણમાં મૂકી દે છે. તેમનો વિશ્વાસ વૃદ્ધિ પામતો નથી. એટલા માટે હું તમને કહેવા માંગુ છું કે જો તમારી આજે જરૂરિયાત છે તો દેવની પાસે તમે આવો. વિશ્વાસ એ રાખો કે પ્રભુ મારા માટે કરશે અને કરશે છે. ભલે એને 1 દિવસ લાગશે, 2 દિવસ લાગશે, 2 મહિના લાગશે, વર્ષ લાગશે, 5 વર્ષ લાગશે, પણ પ્રભુ એ કરશે અને કરશે જ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ઘણા બધા વ્યક્તિઓ ધીરજથી દેવની રાહ જુએ છે. ઇબ્રાહીમે પોતાના બાળકને માટે વિશ્વાસ કર્યા બાદ, ઈશ્વરને તેડા બાદ 25 વર્ષ સુધી રાહ જોઈ. ઈસાકે 20 વર્ષ સુધી રાહ જોઈ. તો તમે હું કોણ છે? જો દેવ તમને કહે છે કે તમે 30 વર્ષ રાહ જો, તો ઈશ્વર તમારા માટે ઉત્તમ કામ કરશે. હાલેલુયા. જો દેવની સાથે ચાલનારા વ્યક્તિઓ જેના જીવનમાં મોટા મોટા ચમત્કાર આપણે જોઈ શકીએ છીએ, જો ઈશ્વર તેમને 25 થી 20 વર્ષ રાહ જોવડાવતા હોય, 40 વર્ષ રાહ જોવડાવતા હોય, તો તમારે મારે પણ એ બાબતની રાહ જોવાની જરૂર છે. હાલેલુયા, હાલેલુયા. તમે દેવના વિશેષ કામને જોશો, તમે નિહાળશો, પોતાના જીવનનો અનુભવ કરશો. દેવ તમારા માટે ઉત્તમ કામ કરશે. તમે દેવની રાહ જુઓ, દેવ એના સમય બાબતને પરિપૂર્ણ કરશે. પણ એટલું પણ ધ્યાન રાખજો કે દેવ બહુ જલ્દી કરશે. હાલેલુયા. જ્યારે તમને જરૂર પડશે તો દેવ જલ્દી કરશે, બહુ જલ્દી કરશે. એટલા માટે આપણો વિશ્વાસ એ હોવું જરૂરી છે. હવે આપણે પોતાની જગ્યા પર ઊભા થઈએ. દરેક વ્યક્તિ આજના વચનના પ્રકાશમાં પ્રભુ આપણા જીવનમાં પણ એ કામને કરવા માંગે છે. એક સુબેદારના વિશ્વાસને જોઈને પ્રભુ ખ્રિસ્ત આશ્ચર્યચકિત થઈ ગયા અને કહે છે કે આના જેવો વિશ્વાસ મેં ક્યાંય જોયો નથી. અને તેણે જે કંઈ માંગ્યું તે ઈશ્વર તેમને આપ્યું. પ્રભુ ખ્રિસ્ત પોતે ત્યાં નહીં ગયા, પણ તેના શબ્દ દ્વારથી થઈ ગયું. હું તમને કહેવા માંગુ છું કે પ્રભુ ખ્રિસ્તનો, પ્રભુનો એક શબ્દ કાફી છે આપણા જીવનના માટે. દેવનો એક શબ્દ આપણા જીવનના માટે કાફી છે. જો તમે વિશ્વાસ કરો છો તો દેવ આજે બાબતને કરવા માંગે છે તમારા જીવનમાં. જો તમે વર્ષોથી કેટલીક બાબતોની રાહ જોઈ રહ્યા છો, વર્ષોથી કેટલાક આશીર્વાદની રાહ જોઈ રહ્યા છો, સમય છે આજે, સમય છે આજે દેવ તમારા માટે બાબતોને કરવા માંગે છે. યસ, સમય છે. દેવ બાબતને કરવા માંગે છે. તમારા પ્રશ્ન દેવની પાસે છે, તમારા પ્રશ્ન દેવની પાસે છે, અને તમારો પ્રશ્નનો જવાબ પણ દેવની પાસે છે. ચાલતો તું રોજે, ચાલતો તું રોજે,
ચાલતો તું રોજે, ચાલતો તું રોજે, મારે ચાલ તું રોજે, મારે ચાલ તું રોજે. મા જીવના આધારે રહીશું, મારે ચાલ તું રોજે.